હેલો એવરીવન ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું એજ્યુસ્ટેશન ગુજરાતી યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોની અંદર. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે જીકાસ પોર્ટલ પર જે લેટેસ્ટ અપડેટ જે પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ અને અંડર ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ માટે જે આવી છે તેના મુદ્દે ચર્ચા કરવાની છે. એટલે કે મિત્રો, જે પોસ્ટ ગ્રેજ્યુએટનું જે એડમિશન છે, જે રજિસ્ટ્રેશન છે ચાલુ થઈ ગયું છે અને જે અંડર ગ્રેજ્યુએટનો સેકન્ડ ફેઝ છે એ પણ ચાલુ થઈ ગયો છે. તો એની કી ડેટ શું છે, તમારે એનું રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું વગેરે વગેરે માહિતી મિત્રો આ વિડીયોમાં આપણે જોવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, જો તમે ચેનલ પર નવા આવ્યા છો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી, તો આવી જ નવી માહિતી મેળવવા માટે જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક જરૂરથી કરી દેજો. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ છીએ. હવે જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું જીકાસની જે ઓફિશિયલ વેબસાઇટ છે એટલે કે જે પોર્ટલ છે એના પર આવી ગયો છું. હવે તમે અહીંયા નીચે સ્ક્રોલ કરશો તો અહીંયા એ લખ્યું છે કે ન્યૂઝ અપડેટ એન્ડ સર્ક્યુલર, જેમાં 28 મેના રોજ મિત્રો જે એનું પીજી પ્રોગ્રામનું અને યુજીના સેકન્ડ ફેઝનું જે શેડ્યુલ છે ડિક્લેર કરી દેવામાં આવ્યું છે. તો મિત્રો, આપણે એના પર હવે ડિટેલમાં ચર્ચા કરીએ. હવે જો વિદ્યાર્થી મિત્રો, મેં અહીંયા ગુજરાત કોમન એડમિશન સર્વિસ એટલે કે જીકાસ પોર્ટલની જે અનુસ્નાતક કક્ષાના જે પીજી પ્રોગ્રામ માટેનું જે શેડ્યુલ છે પ્રથમ તબક્કાનું, તો એનું અહીંયા આપણે વાત કરીશું. મેં અહીંયા પીડીએફ ઓપન કરી દીધી છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા લખ્યું છે કે અનુસ્નાતક કક્ષાના પ્રોગ્રામમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓએ કયા પગલાં અનુસરવા જોઈએ એનો પ્રવેશ તબક્કાના તમામ માહિતી અહીંયા દર્શાવી દેવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા લખ્યું છે કે ક્વિક રજિસ્ટ્રેશન રાઉન્ડ 1, ત્યારબાદ રજિસ્ટ્રેશન રાઉન્ડ 1, વેરિફિકેશન રાઉન્ડ 1, બરાબર છે. તો જે પણ સ્ટુડન્ટ વેઇટ કરી રહ્યા હતા કે સર પોસ્ટ ગ્રેજ્યુએટનું જે રજિસ્ટ્રેશન પ્રોસેસ છે, એડમિશન પ્રોસેસ છે, ક્યારે શરૂ થવાની છે, તો ફાઇનલી એની જાહેરાત છે કરી દેવામાં આવી છે. હવે ક્વિક રજિસ્ટ્રેશન તબક્કો છે, આ કી ડેટ છે, ખાસ યાદ રાખજો. જો તમે આ ડેટમાં રજિસ્ટ્રેશન નહીં કરો તો તમારું એડમિશન જે છે કન્ફર્મ નહીં ગણાય, બરાબર. તો ક્વિક રજિસ્ટ્રેશન રાઉન્ડ 1 જે છે 29 મેથી લઈને 7 જૂન વચ્ચે ચાલવાનો છે, જેમાં તમારે ક્વિક રજિસ્ટ્રેશન કરી દેવાનું છે મિત્રો. એટલે કે આજે 29 મેથી લઈને 7 જૂન સમયગાળો યાદ રાખજો, તેની વચ્ચે તમારે રજિસ્ટ્રેશન કરી દેવાનું છે, બરાબર. હવે ક્વિક રજિસ્ટ્રેશન ફી, પ્રોફાઇલ, શૈક્ષણિક માહિતી ભરવી અને યુનિવર્સિટી કોલેજ પ્રોગ્રામ અથવા મુખ્ય વિષયની પસંદગી કરવી, ઓનલાઈન અરજી ચેક કરીને જીકાસ પોર્ટલ પર સબમિટ કરવી, બરાબર. એટલે કે વિદ્યાર્થી મિત્રો, તમારે જે રજિસ્ટ્રેશન પ્રોસેસ અને જે આ રજિસ્ટ્રેશન રાઉન્ડ 1 છે, જેમાં તમારે રજિસ્ટ્રેશન ફી ભરવાની હોય છે, તમારી જે પર્સનલ ડિટેલ છે, ત્યારબાદ તમારી માહિતી ભરવાની હોય છે, ત્યારબાદ તમારે કોલેજ કઈ લેવી છે એ જે સિલેક્ટ કરવાની હોય છે, જેને આપણે ચોઇસ ફિલિંગ પણ કહી શકીએ. ત્યારબાદ તમારે જે ઓનલાઈન અરજી ચેક કરીને જીકાસ પોર્ટલ પર સબમિટ કરવાની ટોટલી પ્રક્રિયા છે મિત્રો 7 જૂન સુધી પતાવી દેવાની છે. તો મિત્રો, જે પણ સ્ટુડન્ટ માસ્ટર ઓફ આર્ટ્સ એટલે કે MA છે, ત્યારબાદ MCA છે, ત્યારબાદ MBA છે, બરાબર છે, ત્યારબાદ MSc છે, તો વગેરે જેવા જે પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સમાં એડમિશન લેવા માગે છે, બરાબર, તો એમના જે ચોઇસ ફિલિંગ પ્રક્રિયા છે, રજિસ્ટ્રેશન પ્રોસેસ જે છે 7 જૂન સુધીમાં ટોટલી બતાવી દેવાનું રહેશે. હવે મિત્રો, જ્યારે પણ તમને ખબર છે કે રજિસ્ટ્રેશન રાઉન્ડ પતે ત્યારબાદ આવે છે વેરિફિકેશન રાઉન્ડ, એટલે કે તમારે જે તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે જે હેલ્પ સેન્ટર પર એને વેરીફાઈ કરવા માટે જવું પડતું હોય છે. તો મિત્રો, વેરિફિકેશન રાઉન્ડ 1 જે છે, જે રજિસ્ટ્રેશન રાઉન્ડ 1ને સમાંતર જ ચાલે છે, તો એ પણ 29 મેથી લઈને 10 જૂન વચ્ચે ચાલવાનો છે. તો એની પ્રોસેસ છે તમારે ટોટલી 10 જૂન સુધીમાં કરી દેવાની રહેશે. તો મિત્રો, જીકાસ પોર્ટલ પર સબમિટ કરેલ ઓનલાઈન અરજી તથા અસલ ડોક્યુમેન્ટનું વેરિફિકેશન નજીકના વેરિફિકેશન સેન્ટર પર કરાવવું. તો મિત્રો, તમે અહીંયા જોશો તો જીકાસ પોર્ટલ પર એ વેરિફિકેશન જે સેન્ટર છે, હેલ્પ સેન્ટર, એની પણ માહિતી ડિક્લેર કરી દેવામાં આવી છે. તો તમે તમારા નજીકના હેલ્પ સેન્ટર પર જઈને તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન એનું કરાવી શકો છો, બરાબર. તો તમારે રજિસ્ટ્રેશન અને વેરિફિકેશન નિયત સમયગાળામાં કરી દેવું. ત્યારબાદ એની જે ટેકનિકલ પ્રોસેસ છે, એટલે કે તમને જે કોલેજ ફાળવણીની ટેકનિકલ પ્રોસેસ છે 11 જૂન વચ્ચે લઈને 14 જૂન 2025 વચ્ચે ચાલવાની છે, બરાબર. તો હવે તમારું જે રિઝલ્ટ છે એનું જે મેરિટ બહાર પડે છે પહેલા રાઉન્ડનું, એ ક્યારે બહાર પડશે? તો મિત્રો, અહીંયા લખ્યું છે કે પ્રવેશ રાઉન્ડ 1 જે 16 જૂનથી લઈને 18 જૂન 2025 વચ્ચે ચાલવાનો છે. તો મિત્રો, અહીંયા લખ્યું છે કે વિદ્યાર્થીએ જીકાસ પોર્ટલ પર તેના ડેશબોર્ડ પર લોગિન કરીને સંબંધિત યુનિવર્સિટી અથવા કોલેજ દ્વારા આપવામાં આવેલ પ્રવેશની ઓફરને ચકાસવાની રહેશે. તો મિત્રો, આ ખાસ યાદ રાખજો, તમે રજિસ્ટ્રેશન અને વેરિફિકેશન કરાવી દેજો, ત્યારબાદ તમારું રજિસ્ટ્રેશન જે છે સક્સેસફુલ ગણાય છે. ત્યારબાદ તમારું જે મેરિટ બહાર પડશે એ છે 16 જૂનથી લઈને 18 જૂન વચ્ચે. તો 3 દિવસ તમારું જે મેરિટની જે ઓફરની પ્રક્રિયા જે છે ચાલવાની છે. તો વિદ્યાર્થીએ શું કરવાનું છે, તો કે લોગિન કરીને એમાં જે ઓફરમાં તમારું જે નામ આવ્યું છે કે નહીં ચકાસવાનું છે. જો ઓફરમાં નામ આવી ગયું હશે કે જો તમને કોઈ કોલેજ ઓફર કરવામાં આવી છે તો તમારું સક્સેસ એવું દેખાશે, બરાબર છે, ગ્રીન અક્ષર, બરાબર. ત્યારબાદ વિદ્યાર્થીએ એના ડેશબોર્ડ પર મળેલ તમામ ઓફર્સ પૈકી પસંદગીની યુનિવર્સિટી અથવા કોલેજ અથવા પ્રોગ્રામમાં મુખ્ય વિષયની ઓફર પોર્ટલ પર OTPથી કન્ફર્મ કરવાની રહેશે. એટલે કે શું એ જ કોલેજમાંથી ઓફર આવી છે
છે તો એ ઓટીપીથી લઈને તો એ ઓટીપીથી તમારે કન્ફર્મ કરી લેવાની છે. અને એ જે તમારી ઓફર આવી છે બરાબર, એમાં તમારો એડમિશન ઓર્ડર આવ્યો હશે કે તમને ઓફર આપવામાં આવી છે જે કોલેજમાંથી આવી હોય એ બરાબર, જીકાસનો જે એડમિશન ઓર્ડર અથવા તો ઓફર લેટર જે તમે કહો એ બરાબર, તો એની પ્રિન્ટ લઈને ત્યારબાદ જે પ્રવેશ માટે અહીંયા લખ્યું છે કે સંબંધિત યુનિવર્સિટી કોલેજ પર તમામ અસલ પ્રમાણપત્રો એટલે કે ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને સ્વપ્રમાણિત પ્રમાણપત્રોના એક સેટ સાથે રિપોર્ટિંગ કરાવવાનું રહેશે બરાબર. એટલે કે તમારી જો ઓફર આવી જાય છે તમે ચકાસી લો છો, ત્યારબાદ ઓટીપીથી કન્ફર્મ કરી લો છો, ત્યારબાદ જે પણ કોલેજમાં તમને એડમિશન મળ્યું છે તેમાં તમારે જે એ એડમિશન ઓર્ડર ત્યારબાદ ઓરિજિનલ ડોક્યુમેન્ટ બધું લઈને તમારે એ કોલેજમાં પહોંચી જવાનું છે અને ફી ભરીને તમારો જે એડમિશન છે તમારે ઓટીપીથી કન્ફર્મ કરાવી લેવાનો છે બરાબર છે. ત્યારબાદ થોડી ટેકનિકલ પ્રોસેસ છે 19 જૂન સુધીમાં સમાપ્ત થઈ જશે. ત્યારબાદ મિત્રો પોસ્ટ ગ્રેજ્યુએટ માટે જે પ્રવેશ રાઉન્ડ 2 છે એ ક્યારે શરૂ થશે તો કે 20 જૂનથી લઈને 21 જૂન વચ્ચે. ત્યારબાદ એની ટેકનિકલ પ્રોસેસ ચાલશે. ત્યારબાદ જે ત્રીજો તબક્કો છે 24 જૂનથી લઈને 25 જૂન વચ્ચે. ત્યારબાદ ચોથો તબક્કો 27 જૂનથી લઈને 28 જૂન વચ્ચે બરાબર. તો આ ક્રમ મુજબ જે છે એના પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ માટેના તબક્કા ચાલવાના છે એડમિશન માટેના બરાબર. તો તમે આ જોઈ શકો છો ને જે નોંધ લખી છે એ પણ આપણે ખાસ વાંચી લઈએ મિત્રો. તો હવે અહીંયા લખ્યું છે કે જે વિદ્યાર્થીઓ પ્રવેશના તબક્કા 1માં જેમાં લખ્યું છે કે 29 મે 2025થી લઈને 7 જૂન 2025 સુધીમાં ઓનલાઈન અરજી સબમિટ કરે છે પરંતુ વેરીફાઈ કરાવતા નથી કે વેરીફાઈ કરવાની રહી જાય છે તે વિદ્યાર્થીઓનો પ્રવેશ આગામી તબક્કામાં તેમની ઓનલાઈન અરજી વેરીફાઈ કરાવી શકશે. પરંતુ આ વિદ્યાર્થીઓની અરજી પ્રવેશના તબક્કા 2 કે ત્યારબાદના તબક્કામાં પ્રવેશ માટે ધ્યાનમાં લેવાશે. એટલે કે વિદ્યાર્થી મિત્રો જો તમે તબક્કા 1માં તમારું વેરિફિકેશન કરાવી લેતા નથી બરાબર, તમારું અથવા વેરિફિકેશન રહી જાય છે તો તમે જે પ્રવેશ તબક્કો 2 છે એમાં તમે વેરીફાઈ કરાવી શકો છો. પરંતુ લખ્યું છે કે આ વિદ્યાર્થીઓની અરજી પ્રવેશના તબક્કા 2માં જ કે ત્યારબાદના તબક્કામાં પ્રવેશ માટે ધ્યાનમાં રહેશે તો તમે પ્રવેશ 1ના તબક્કામાં જે ઓફર છે એના માટે માન્ય રહેશો નહીં બરાબર. એટલે વેરિફિકેશન પણ તમારે કરાવી દેવાનું રહેશે ભૂલ્યા વગર, એવું અહીંયા કહેવા માગે છે. તો જે પણ સ્ટુડન્ટ પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સમાં એડમિશન લેવા માગે છે એમને ક્વિક રજિસ્ટ્રેશન કરી લેવું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ તો એ લખ્યું છે કે પ્રવેશ પ્રક્રિયા 2025-26 માટેના દ્વિતીય તબક્કાનું શિડ્યુલ. તો જે પણ સ્ટુડન્ટ અંડર ગ્રેજ્યુએટ કોર્સમાં એડમિશન લેવા માગે છે જીકાસ થ્રુ, તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે કે પ્રથમ તબક્કાનું જે મેરિટ લિસ્ટ છે તે મેરિટ લિસ્ટ છે એની જાહેરાત છે કરી દેવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો એના સેકન્ડ ફેઝની જાહેરાત પણ આગળ કરી દેવામાં આવી છે. તો હવે અહીંયા તમે જોશો તો પ્રવેશનો તબક્કો 2 લખ્યું છે જેમાં પ્રવેશના તબક્કા 2માં જે પણ સ્ટુડન્ટને પ્રવેશ તબક્કા 1માં કોઈ કોલેજ એલોટ થઈ નથી અથવા કોઈ ઓફર આવી નથી તો એમણે પ્રવેશ તબક્કા 2માં ભાગ લેવાનો રહેશે. હવે ક્વિક રજિસ્ટ્રેશન રાઉન્ડ 2ની અહીંયા શરૂઆત કરી દેવામાં આવી છે જેમાં 24 મેથી લઈને 13 જૂન બરાબર. આ સમય યાદ રાખજો, 13 જૂન સુધીમાં તમારું ક્વિક રજિસ્ટ્રેશન છે ચાલવાનું છે. ત્યારબાદ રજિસ્ટ્રેશન જે પણ 13 જૂન 2025 સુધી ચાલવાનું છે. તો જે પણ વિદ્યાર્થીઓને કોઈ કોલેજ ઓફર થઈ નથી તો એમણે રાહ જોવાની નથી, એમણે સમયાંતરે જે 13 જૂન લખ્યું છે એ સુધીમાં નિયત કોલેજની ચોઇસ ફિલિંગ કરીને મારે 13 જૂન સુધીમાં એ કોલેજની ચોઇસ કરી દેવાની રહેશે બરાબર. જે પણ સ્ટુડન્ટ જે કોલેજ ચોઇસ કરવાની છે અને સબમિટ બટન પર ક્લિક કરીને તમારું રજિસ્ટ્રેશન છે વેરિફિકેશન છે બધું કન્ફર્મ કરી દેવાનું છે. ત્યારબાદ અહીંયા લખ્યું છે કે રજિસ્ટ્રેશન રાઉન્ડ 1માં સબમિટ કરેલ અરજીની વિગતમાં સુધારણા માટે. તો હવે તમે રજિસ્ટ્રેશન 2માં ભાગ લેવા માગો છો બરાબર, તો હવે જુઓ તમારે એમાં કોઈ કોલેજ ચોઇસ ફિલિંગમાં તમારે એડિટ કરવી છે બરાબર. તો 13 જૂનથી લઈને 15 જૂન વચ્ચે બરાબર છે એ થવાનું છે. તો 13 જૂનથી લઈને 15 જૂન વચ્ચે એ તમે કરી શકશો. જેમાં લખ્યું છે કે જે વિદ્યાર્થીઓ પ્રવેશ તબક્કા 1માં અહીંયા લખ્યું છે કે અગાઉના પ્રવેશના રાઉન્ડ 1થી લઈને 4માં યુનિવર્સિટી કોલેજ ખાતે કન્ફર્મ કરાયેલ પ્રવેશ રદ કરાવેલ છે. ત્યારબાદ તેમનો પ્રવેશ ઓનલાઈન અરજીમાં ક્ષતિને કારણે યુનિવર્સિટી કોલેજ દ્વારા રદ કરવામાં આવેલ છે. તેઓ પ્રવેશના તબક્કા 2માં ભાગ લેવા માટે તેમની યુનિવર્સિટી અથવા કોલેજ પ્રોગ્રામ મુખ્ય વિષયની ચોઇસ ફિલિંગ બદલવા ઈચ્છે છે બરાબર. જેમ એમ કીધું એમ તેમનો પ્રવેશ કોઈ કારણસર રદ થયેલો હોય અથવા રદ કરી દેવામાં આવ્યો હોય તો તમારે ચોઇસ ફિલિંગ બદલવી હોય તો એ બધું 13 જૂનથી લઈને 15 જૂન વચ્ચે તમે કરી શકશો. અને લખ્યું છે તેઓ આ સમયગાળામાં બદલી શકશે. અને આ વિદ્યાર્થીઓએ પ્રવેશના તબક્કા 2માં પ્રવેશ રાઉન્ડ 5થી પ્રવેશ માટે ધ્યાને લેવામાં આવશે. એટલે કે વિદ્યાર્થી મિત્રો એવું કહેવા માગે છે કે પહેલા ફેઝ જે છે એમાં તમારે 1 થી 4 રાઉન્ડ છે અને અહીંયા 5મા રાઉન્ડથી એ છે ધ્યાનમાં લેવામાં આવશે. ત્યારબાદ જો હવે વેરિફિકેશન રાઉન્ડ 2 જે છે તમને ખબર છે મુજબ તમે જે પણ સ્ટુડન્ટે પ્રવેશ તબક્કા 1માં ભાગ લીધો હશે તેમને ખબર હશે કે વેરિફિકેશન રાઉન્ડ 2 પણ રજિસ્ટ્રેશન રાઉન્ડ 2ને સમાંતર ચાલે છે. તો જે પણ સ્ટુડન્ટને વેરીફાઈ કરવા માગે છે
એવું વેરીફાઈ કરી લેવું. જો તમારે વેરિફિકેશન નહીં થાય તો એ તમારું એડમિશન છે કન્ફર્મ નહીં ગણાય. ત્યારબાદ હવે જો વિદ્યાર્થી મિત્રોએ લખ્યું છે કે જે વિદ્યાર્થીઓ પ્રવેશના તબક્કા 1માં અરજી સબમિટ કરી છે પરંતુ વેરીફાઈ કરાવેલ નથી, તેઓ આ સમયગાળામાં તેમની અરજી વેરીફાઈ કરાવી શકશે, પરંતુ તેઓના પ્રવેશના તબક્કા 2માં પ્રવેશ માટે માન્ય કરવામાં આવશે. બરાબર, એટલે જે પણ સ્ટુડન્ટ વેરિફિકેશન માટે પ્રવેશ તબક્કામાં 1માં રહી ગયા હતા તો તબક્કા 2માં એ લોકોએ એ વેરિફિકેશન 100% કરાવી લેવું, તો જ એ રજિસ્ટ્રેશન માટે જે છે માન્ય ગણાશે. બરાબર, તો અહીંયા લખ્યું છે કે ટેકનિકલ પ્રોસેસ, ત્યારબાદ પ્રવેશ રાઉન્ડ 5 એટલે કે તમને જે મેરિટ બહાર પડે ક્યારે બહાર પડશે તો મિત્રો 21 જૂનથી લઈને 23 જૂન વચ્ચે તમારું મેરિટ બહાર પડશે. બરાબર, જે પણ સ્ટુડન્ટ અંડર ગ્રેજ્યુએટ કોર્સમાં એડમિશન લેવા માગે છે તો અહીંયા લખ્યું છે કે 5થી લઈને 8 રાઉન્ડ એમના થવાના છે. બરાબર છે, જેની કી ડેટ્સ પણ તમે અહીંયા જોઈ શકો છો. બરાબર, તો નોંધ પણ ખાસ વાંચી લેવી, જ્યાં જીકાસ પોર્ટલ પર ન્યૂઝ આવે છે એમાં તો તમારે જે રજિસ્ટ્રેશન છે, જે ચોઇસ ફિલિંગ છે એ સમયાંતરે કરી લેવું. અને ચોઇસ ફિલિંગ મિત્રો જો તમે કરો તો એમાં તમારે જે પહેલી કોલેજ જોઈએ છે, બીજી કોલેજ જોઈએ છે, બરાબર છે, તમે બધી જ કોલેજ ભરો. બરાબર, નહીં તો તમારી ઘણા વિદ્યાર્થીઓને એવું થાય છે કે ઓફર આવતી નથી. બરાબર છે, તો તમને જેટલી પણ કોલેજ યોગ્ય લાગે બધી જ ભરો. બરાબર, પરંતુ તમને જે જોઈએ છે પહેલાં ભરો, ત્યારબાદ બીજી ભરો. એવી રીતે તમે ચોઇસ ફિલિંગ કરી શકો છો જેથી તમને ઓફર આવે. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક જરૂરથી કરજો. આવી જ નવી માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મળીએ છીએ કોઈક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય. થેન્ક યુ.